નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું અમિતા અને હું છું જિજ્ઞાસા। મહત્વપૂર્ણ સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। ગુજરાતમાં રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને મોટી રાહત મળવાની છે। આગામી 5 દિવસમાં તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો આવી શકે છે। 18 થી 20 માર્ચ દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। માર્ચ મહિનામાં જ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વરસાદ પડશે। 18 માર્ચે કચ્છ, દ્વારકા અને જામનગરમાં વરસાદ પડશે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। 19 માર્ચે રાજકોટ, ભાવનગર, અમરેલીમાં વરસાદ પડશે। સુરેન્દ્રનગર, બોટાદ અને ગીર સોમનાથમાં પણ માવઠું થવાની શક્યતા રહેલી છે। વડોદરા, સુરત, ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો 20 માર્ચે અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડશે। કમોસમી વરસાદની આગાહીથી રાજ્યના ખેડૂતોમાં चिंता व्यापी है। जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है डे 5 के लिए, वो है कच्छ, द्वारका, मोरबी और जामनगर डिस्ट्रिक्ट है। और गुजरात रीजन के बनासकांठा, साबरकांठा और पाटन डिस्ट्रिक्ट शामिल हैं, जहाँ पर डे 5 को लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 6 के लिए जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है, वो डिस्ट्रिक्ट हैं कच्छ, मोरबी, राजकोट, सुरेंद्रनगर, बोटाद और अमरेली, भावनगर और गीर सोमनाथ डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है डे 6 को, वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, साबरकांठा, पाटन, वडोदरा, भरूच, सूरत, तापी, डांग और साथ में छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 7 के लिए गिर सोमनाथ और दाहोद, अरावली और महिसागर के लिए लाइट रेन का पूर्वानुमान है। ભરૂચમાં સીએમના હસ્તે વિવિધ કાર્યોનું લોકાર્પણ કરાયું। 1350 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના કાર્યોનું લોકાર્પણ કરાયું। જાડેશ્વરના સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં યોજાયો આ વિશેષ કાર્યક્રમ। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વલસાડની મુલાકાતે પહોંચ્યા। ધરમપુરના માલનપાડા ખાતે ભાજપ બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું। નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના ભાજપના ધારાસભ્યો પણ હાજર રહ્યા। ધરમપુર અને કપરાડા વિધાનસભાના કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જગદીશ વિશ્વકર્માએ જીતનો મંત્ર આપ્યો। રાહુલ ગાંધીને આદિવાસી લોકોના પ્રશ્નોની ચિંતા નથી તેમ કહ્યું। કોંગ્રેસની રેલીમાં 100 કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત નથી હોતા। ચોમાસાના દેડકાઓની જેમ ચૂંટણી સમયે કોંગ્રેસીઓ ફરી દેખાય છે। ધારાસભ્ય અનંત પટેલનું નામ લીધા વિના જગદીશભાઈએ તેમની પર પ્રહાર કરતા કહ્યું, આદિવાસી સમાજના નામે બહુરૂપિયો સમાજને ભરમાવે છે। જેમ ચોમાસું આવે અને ડ્રો ડ્રો કરીને કોણ બહાર આવે છે? કોણ બહાર આવે છે? કોણ? જોશથી બોલો તો એ દેડકા જેમ ચોમાસામાં બહાર આવે છે, એવી જ રીતે ચૂંટણી આવે એટલે આ કોંગ્રેસ અને દિલ્હી વાળા લોકો નીકળી પડે છે મારા આદિવાસી ભાઈઓ બહેનોને છેતરવા માટે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વાંસદાની મુલાકાતે છે। જગદીશભાઈ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાતે પહોંચ્યા। વિદ્યાલયની બાળકીઓ સાથે ભોજન બાદ તેમને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। જગદીશભાઈએ બાળકીઓ સાથે ફોટા પડાવતા ખુશી વ્યક્ત કરી। કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ મહામંત્રી પ્રશાંત કોરાટ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા। આનંદની વાત એ છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા ગઈકાલથી દક્ષિણ ગુજરાતના વલસાડના પ્રવાસે હતા। આજે વલસાડના બૂથ લેવલના કાર્યકર્તા સાથેનો સંમેલન હતું, વાર્તાલાપ હતી। ત્યાંથી એમને એમ થયું કે વાંસદાના કાર્યકર્તાઓને પણ મળવું જોઈએ અને ખાસ કરીને એમનો સ્વભાવ એ પ્રકારનો છે કે જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા છે તે પહેલાં પણ મંત્રી હતા। એ હર હંમેશ માટે આવી કોઈ આશ્રમ શાળા હોય, ગ્રાન્ટેડ હોસ્ટેલ હોય, કોઈ વિદ્યાલય હોય, એવી જગ્યા પસંદ કરીને અચાનક જાય છે, ત્યાં બાળકો સાથે ભોજન લે છે
ગૃહમાં ગેરહાજર ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષે ટકોર કરી. પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછ્યા બાદ પણ ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યા. પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછેલા 7 ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યા અને અધ્યક્ષે દંડકને કહ્યું, ધારાસભ્યોને કહો કે ગૃહમાં હાજરી આપે. પ્રશ્નો પૂછ્યા બાદ ધારાસભ્યો ગેરહાજર રહે તે અયોગ્ય બાબત છે. શિવાભાઈ ગોહિલ, અરવિંદ પટેલ, અરવિંદ રાણા ગેરહાજર રહ્યા હતા. અલ્પેશ ઠાકોર, કલ્પેશ પરમાર, મેઘજી ચાવડા પણ ગેરહાજર રહ્યા હતા. ડીકે સ્વામી સહિતના ધારાસભ્યોની પણ ગેરહાજરી જોવા મળી. ગૃહમાં જવાબ આપવા દરમિયાન અધ્યક્ષે મંત્રીને ટકોર કરી. માંગણીઓ પર ચર્ચાના સમયે મંત્રી પ્રદ્યુમ્ન વાજાને ટકોર કરવામાં આવી. વક્તવ્ય આપતા મંત્રીને અધ્યક્ષે અધવચ્ચે જ અટકાવ્યા. ચર્ચા દરમિયાન માત્ર વિભાગના જવાબ આપવા તેમણે ટકોર કરી. મંત્રીએ વક્તવ્ય દરમિયાન બોલેલા શબ્દો રેકોર્ડ પરથી દૂર કરાયા. રાજ્યમાં કુપોષણના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 20 જિલ્લામાં 4 લાખથી વધારે બાળકો કુપોષિત છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન આ વાતનો ખુલાસો થયો. સૌથી વધુ પંચમહાલમાં 41,524 બાળકો કુપોષિત છે. સાબરકાંઠામાં 33,176 બાળકો, દાહોદમાં 32,776 બાળકો કુપોષણનો શિકાર છે. આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ કુપોષિત બાળકો છે. છોટાઉદેપુર જિલ્લામાં 32,664 બાળકો કુપોષિત છે તો બનાસકાંઠામાં 38,782 બાળકો કુપોષિત છે. કુપોષણ મુદ્દે વિધાનસભા અધ્યક્ષે મહત્વની ટિપ્પણી કરી. સરકારે કુપોષણ દૂર કરવા માટે ઘણું બધું કર્યું. રાજ્ય સરકારે જાગૃતતા લાવવાની હજુ ખાસ જરૂર હોવાની પણ તેમણે વાત કરી. સંપન્ન પરિવારમાં પણ ફૂડ હેબિટના કારણે કુપોષણ છે. રાજ્ય સરકારે પોષણ અંગે મોટો કેમ્પેઇન ચલાવવું જોઈએ તેવી તેમણે ટિપ્પણી કરી. ખોરાક જરૂરિયાતમંદના મોઢા સુધી પહોંચે છે કે નહીં? મોઢા સુધી ખોરાક પહોંચશે તો જ કુપોષણ ટળશે. સરકારે નાની નાની ખૂટતી કડીઓ જોડવાની જરૂર છે. કુપોષણ મુક્ત ગુજરાત માટે સરકારે વધુ તપાસવું જોઈએ. કુપોષણ મુદ્દે મંત્રી મનીષા વકીલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. કહ્યું, બાળકોની ખાવાની ટેવ બદલાતા કુપોષણ વધ્યું. ખરાબ ટેવને કારણે પોષણ નથી મળતું તેવું નિવેદન તેમણે આપ્યું. બાળકો હવે જીભ અને નાકને ભાવે તેવું જમે છે. પહેલા બાળકો પેટને ભાવે તેવું શુદ્ધ જમતા હતા. રાજ્યમાં કુપોષણનો દર હવે ધીરે ધીરે ઓછો થયો છે. કુપોષિત બાળકો મુદ્દે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, ગીર સોમનાથ અને જૂનાગઢમાં કુપોષણના આંકડા ચોંકાવનારા છે. ગીર સોમનાથમાં 5,189 બાળકો કુપોષણનો શિકાર છે. જૂનાગઢમાં 5,102 બાળકો કુપોષણનો શિકાર છે. ગીર સોમનાથમાં 1,952, જૂનાગઢમાં 555 બાળકોનો ઘટાડો થયો છે. જાહેરાતો ભલે થાય પણ આંકડાઓ વાસ્તવિકતા બતાવે છે તેવી વાત તેમણે કરી. હજી પણ હજારોની સંખ્યામાં કુપોષિત બાળકો છે અને અત્યારે સરકાર લાખો કરોડ રૂપિયાના ખર્ચો કરતી હોય છે. ત્યારે આ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા આટલી મોટી સંખ્યામાં હોય છે ત્યારે સમગ્ર 2 જિલ્લામાં આટલો આંકડો આપવામાં આવ્યો છે તો જાણી લઈએ કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં આટલો આંકડો આપવામાં આવ્યો હોય તો સમગ્ર ગુજરાતમાં કુપોષિત બાળકોની કેટલી સંખ્યા હશે અને એના ઉપરથી આપણે ખ્યાલ પડે કે ગુજરાતમાં આજે બાળકોની શું પરિસ્થિતિ છે. ગેરકાયદે ખનન મુદ્દે ભાજપના ધારાસભ્યએ પોલ ખોલી. સાવલીના પોઈચા વિયરમાં ગેરકાયદે રીતે ખનન ચાલુ હતું. સાવલીમાં 50 થી 100 ફૂટ સુધી ગેરકાયદે ખનન થયું હતું. ખનનને કારણે માનવ મૃત્યુના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. રાજ્ય સરકારે ગેરકાયદે ખનન અટકાવવા કડક પગલાં લેવા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ગૃહમાં નિવેદન આપ્યું. કહ્યું, ખુદ સત્તાધારી પક્ષના ધારાસભ્યએ સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મુદ્દે મંત્રીએ જવાબ આપ્યો. વિપક્ષના સવાલ પર મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ જવાબ આપતા કહ્યું કે દિવ્યાંગોને રાજ્ય સરકાર 1,000નું પેન્શન આપે છે. કુલ 1.19 લાખ દિવ્યાંગોને પેન્શન આપવામાં આવે છે. ઉના અને થાનગઢ કેસમાં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી જવાબદાર લોકો સામે સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરાઈ છે. પાટણમાં મૃતકના પરિવારને પણ સહાય અપાઈ. ખાસ કિસ્સામાં પરિવારના સભ્યની શિક્ષક તરીકે બદલી થઈ હોવાનો પણ જવાબ તેમણે રજૂ કર્યો. કોળી વિકાસ નિગમમાં આકારણી પર મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ નિવેદન આપ્યું. કોળી વિકાસ નિગમમાં લોનની સામે આકારણી કરાઈ તેવું કહ્યું. નિગમમાં લોનની સામે આકારણી કરવી જરૂરી છે. સ્વામિત્વ કાર્ડ, 7 વારના ઉતારા, પ્રોપર્ટી કાર્ડ પર બોજો પડે છે. કોળી ઠાકોર વિકાસ નિગમમાં કુલ 43,000 અરજી
થઈ છે. 25,000 લોકોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. 2430 લોકોએ બોજો પાડવાની મંજૂરી આપી લોન અરજી કરી દીધી. આકારણી ન કરવા એમએલએ ધવલસિંહ ઝાલાએ રજૂઆત કરી હતી. ગટર સફાઈ કરતા કામદારોના મૃત્યુ પર પ્રદ્યુમ્ન વાજાએ નિવેદન આપતા કહ્યું કે મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતના એક પણ સફાઈ કામદારનું મૃત્યુ નથી થયું. શહેર અને ગ્રામ્યમાં ગટરની સફાઈ મશીનથી કરાય છે. વિપક્ષના ધારાસભ્યએ સફાઈ કામદારોનો મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો. શિક્ષણ વિભાગની માંગણી પર શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો. સંગીત વ્યાયામ શિક્ષકોની ભરતી પર પ્રદ્યુમ્ન વાજાએ જવાબ આપ્યો. કહ્યું, કાયમી સંગીત અને વ્યાયામ શિક્ષકોની ભરતી ફરજિયાત નથી. કરાર આધારિત શિક્ષકોની ભરતી થઈ છે. 1084 વ્યાયામ, 1773ના સંગીત શિક્ષકોની ભરતી કરાઈ છે. 500 થી વધુ બાળકો ધરાવતી શાળામાં કાયમી શિક્ષકની ભરતી છે. 1141 કાયમી વ્યાયામ શિક્ષકની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલના શિક્ષણ મુદ્દે સરકાર પર પ્રહાર. નીતિ આયોગની ભલામણનું પાલન કરવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી હોવાની તેમણે વાત કરી. બજેટના 20% શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ હતી. સરકાર શિક્ષણ પાછળ માત્ર 15% રકમ ફાળવે છે. શિક્ષણ બજેટ ફાળવણીમાં ગુજરાતનો દેશમાં 10મો નંબર આવ્યો છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. ધોરણ 3ના વિદ્યાર્થીઓને લખતા અને વાંચતા પણ આવડતું નથી. ધોરણ 2ના અનેક વિદ્યાર્થીઓને ગણિતમાં ભાગાકાર આવડતા નથી. શ્રેષ્ઠ 100 યુનિવર્સિટીમાં ગુજરાતની માત્ર 2 સંસ્થા સામેલ છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના જે વોરા સામે કોઈ પગલાં નથી લેવાયા. સીઆઈડી ક્રાઇમ રિપોર્ટ બાદ પણ આરોપી સામે કાર્યવાહી નથી થઈ. પોરબંદરના ઘેડ પંથકને લઈને મંત્રી અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે. પોરબંદર, જૂનાગઢ અને દ્વારકાના ઘેડ પંથક માટે સિંચાઈ યોજના લાગુ કરાઈ છે. 1534.19 કરોડની સિંચાઈ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ફેઝ 1ની કામગીરી પ્રગતિ હેઠળ છે. ફેઝ 2 માટે વહીવટી મંજૂરી પણ અપાઈ ગઈ છે. સોરઠી ઘેડના 6 તાલુકાના હજારો ખેડૂતોને આનાથી ફાયદો થશે. વરસાદી પાણીથી મહિનાઓ સુધી પાણી ભરાતા હોય છે. જ્યાં જ્યાં ચેકડેમની જરૂર હશે ત્યાં પણ કામ કરવામાં આવશે. સોરઠી ઘેડ વિસ્તાર માટે 1184 કરોડ અને બરડા ઘેડ માટે 350 કરોડ મળી અને આ યોજનાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગયા વર્ષે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી અને એ પૈકી ગયા વર્ષે 139.42 કરોડના ફેઝ 1ના કામોને વહીવટી મંજૂરી આપીને એના ટેન્ડરો કરીને કામ શરૂ કરવામાં આવ્યા હતા. એ ફેઝ 1ના કામ અત્યારે પ્રગતિ હેઠળ છે. ત્યારે બરડા અને સોરઠી ઘેડના લગભગ 6 તાલુકાના હજારો ખેડૂતોને એનાથી ફાયદો થશે. આ ઘેડ સુરતની તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટવા મામલે મોટી વિગતો સામે આવી. સરકારે ટાંકી બનાવવા 83 લાખથી વધુની રકમ ચૂકવી. મહેસાણાની 2 એજન્સીઓને ટાંકી બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્ન પર સરકારે જવાબ આપતા જણાવ્યું, નવનિર્મિત ટાંકી તૂટવા મામલે સરકારે લેખિતમાં વિગતો રજૂ કરી. ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે પાણીની ટાંકીની કામગીરી સામે હવે સવાલ ઉઠ્યા છે. જયંતિ સુપર કન્સ્ટ્રક્શનને 72% જેટલી કામગીરી સોંપાઈ હતી, જ્યારે બાબુલાલ અંબાલાલ પટેલને 28% કામગીરી સોંપવામાં આવી હતી. નવી બનેલી ટાંકી ધરાશાયી થતા કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ વચ્ચે પાણીની ટાંકીનો મુદ્દો ગુંજ્યો. મહેસાણાની એજન્સીઓ દ્વારા કરાયેલા બાંધકામની ગુણવત્તા પર પ્રશ્ન ઉઠ્યા. વિધાનસભા ગૃહમાં પાણીની ટાંકી તૂટવાની ઘટનાની વિગતો સામે આવી. વિધાનસભા ગૃહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીની યાદ તાજી કરાઈ. અધ્યક્ષ નીતિન પટેલને યાદ કરી રમૂજી કોમેન્ટ કરવામાં આવી. નીતિન પટેલ હોય તો કેવો જવાબ આપતા? અધ્યક્ષ તરફથી આ કહેવામાં આવ્યું. સરેરાશ આયુષ્ય વધવા બાબતે અધ્યક્ષ નીતિનભાઈને યાદ કર્યા. કૃષિ ખેડૂત અને કલ્યાણ સહકાર વિભાગનું કુલ 24,022 કરોડનું બજેટ. કૃષિ ખેડૂત અને કલ્યાણ સહકાર વિભાગે બજેટની જોગવાઈ પર માહિતી આપતા જણાવ્યું, કૃષિ બજેટમાં ટ્રેક્ટર અને ખેતીના સાધનો માટે 1,596 કરોડની જોગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના માટે 154 કરોડની જોગવાઈ થઈ. ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના માટે 145.80 કરોડની જોગવાઈ છે.
બાગાયત ખેતીના વાર્ષિક વિકાસ કાર્યક્રમ માટે 743.58 કરોડની જોગવાઈ છે. સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. ગાયની ભાવ ખર્ચ માટે 150 કરોડ ફાળવવામાં આવ્યા છે. સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા અંતર્ગત 4.16 કરોડની જોગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની જોગવાઈ છે, જ્યારે ખેડૂતો, પશુપાલકો અને માછીમારો માટે વ્યાજ સહાય માટે 1539 કરોડ ફાળવવામાં આવ્યા છે. कृषि खेडूत कल्याण અને સહકાર વિભાગમાં 5 પાયાઓ છે. એ 5 પાયાઓ આધારે મારી મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ બજેટ તૈયાર થયેલું છે. આમાં પહેલો પાયો जो છે આપણે આ કૃષિ એક પાયો છે કે આ કૃષિને આપણે ઉત્પાદકતા વધારો અને ટેકનિક વિવિધ કૃષિ પરિવર્તન ઉપર આખો ભાર મૂક્યો છે. અમે આપણી જેટલી પાકો છે આમે 15 થી 20% સુધી આપણે વધારવાનો કાર્યક્રમ છે. ડિજિટલ સાધનો અને તાલીમ અને નવીન ટેકનોલોજીનો ઉપયોગ એ ખાસ આ બજેટમાં મહત્વ આપે છે. પાક પદ્ધતિ બદલવાની વધારે આવક અપાતી ટકાઉ ખેતીનો પ્રોત્સાહન માટે પણ આ બજેટમાં આપણે ફોકસ કર્યો છે. બીજો પાયો જો આપણો બાગાયતનો છે, આ પણ એક ખૂબ જ અગત્યનો છે. આ બધા મિત્રોને ખ્યાલ છે કે બાગાયત પાકોનો બાગાયત जो उत्पादन है आनो खूब महत्व बढ़्यो है. तो आपको लक्ष्य है कि आमे बागायत विस्तार में 20% सुधीनो विस्तार बढ़ावવાનો લક્ષ્ય છે. આમે ટેક હાઉસ, કોલ્ડ ચેન, ફૂડ પાર્ક, એગ્રી કોરિડોર બનાવવાની આપણી ખાસ બજેટની જોગવાઈ કરી છે. ગુજરાતને કૃષિ પ્રોસેસિંગ અને વિકાસનું કેન્દ્ર બનાવવાનું એ મુખ્ય ધ્યેય છે. ત્રીજો जो પાયો છે આપણે પ્રાકૃતિક ખેતી, जो રાસાયણિક ખાતરથી જેટલો नुकसान थाय छे आने दूर करवा माटे माननीय वडाप्रधान श्री, माननीय मुख्यमंत्री श्री, माननीय राज्यपाल श्री, माननीय मंत्री श्री नो खास अभिगम छे कि आपणे प्राकृतिक खेती तरफ विशेष भारण आपे आने माटे पण आ बजेटमां खूब सारी जोगवाईओ करी छे. चौथो पायो पशुपालन, दूध, मत्स्य उद्योग क्षेत्रमां प्रगति उपर छे. आपणो टार्गेट छे 2046 सुधी आखा देश में गुजरातनो दूधनो उत्पादन 10% सुधी थाय એ બાબતને પણ આપણે આના પર ફોકસ કર્યો છે. ગ્રામ વિકાસ વિભાગે બજેટની જોગવાઈ પર માહિતી આપી છે. વર્ષ 2025-26માં સૌથી વધુ 1,20,381 આવાસનું નિર્માણ થયું. 2025-26માં લાભાર્થીને 1,037.84 કરોડની સહાય આપવામાં આવી. સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બાંધકામ માટે 35.45 કરોડનો ખર્ચ કરાયો. ગ્રામ વિભાગ દ્વારા વર્ષ 2025-26માં 4,700 કરોડનું બજેટ હતું. વર્ષ 2026-27માં 5,479 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું. ગત વર્ષની સરખામણીએ 779 કરોડનો વધારો કરાયો છે. સિંચાઈ યોજના થકી ભેજ સંરક્ષણ માટે 10,051 કામો પૂર્ણ થયા છે. રાજ્ય સરકારના ફાળામાંથી રૂફ કાસ્ટ લેવલે 90 કરોડની જોગવાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગંદા પાણી શુદ્ધિકરણ માટે 50 કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે. મનરેગા જોગવાઈ માટે 2026-27માં 1,500 કરોડની જોગવાઈ છે. तो प्रधानमंत्री आवास योजना ग्रामीण एक केंद्र और राज्य सरकार ने संयुक्त अगत्यनी योजना है जे लोकोનું પોતાનું ઘર પૂરું પાડવાનો સંકલ્પ પરિપૂર્ણ કરે છે. આ વર્ષમાં 1,20,381 આવાસોનું નિર્માણ કરી લાભાર્થીઓને 1,037 કરોડની સહાય પૂરી પાડે છે, જેમાં રાજ્ય સરકારના 100% ફાળાથી 470 કરોડ રૂપિયા જેટલી વધારાની સહાય આપે છે. ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતાના દોરડો જળવાય એના માટે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અન્વયે આ વર્ષે 85,970 જેટલા વ્યક્તિગત શૌચાલયો અને 272 જેટલા સામૂહિક શૌચાલયોનું બાંધકામ કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામ્ય કક્ષાએ 1,948 જેટલા સેગ્રીગેશન શેડ, 39,600 જેટલા સામૂહિક સ્વકપીટ 154 કરોડના ખર્ચે કરવામાં આવ્યા છે. મનરેગા યોજના રાજ્યમાં લોકોને રોજગાર ઈચ્છે છે તેવા લોકોને ગ્રામ્ય કક્ષાએ રોજગાર પૂરી પાડતી અને એનો અધિકાર આપતી અગત્યની યોજના છે. આ વખતે 7 લાખ પરિવારોમાં 10.13 લાખ જેટલા શ્રમજીવીઓને 301 લાખ માનવ દિનની રોજગારી પૂરી પાડવામાં આવી છે.
દાંતીવાડા ડેમ અને સીપુ ડેમને લિંક કરાશે. 119 કરોડની યોજનાને સરકારે મંજૂરી આપી. ખેતી માટે પાણી પહોંચાડવા નહેર તૈયાર કરાશે. 6000 હેક્ટર ખેતીની જમીનને ફાયદો થશે. 25 જેટલા ગામને પાણીનો લાભ મળશે. ધારાસભ્ય પ્રવીણ માળીએ આ અંગે માહિતી આપી. બનાસકાંઠા જિલ્લાના બે સૌથી મોટી જીવાદોરી એટલે દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ, આ બંને લિંક કરવા માટે ઘણા સમયથી એની સર્વે એજન્સીઓ એના કન્ક્લુડ લેવા, એના એલિવેશનો લેવા, એને લિંક ક્યાંથી કરી શકાય, કેટલું સંપાદન કરી શકાય તેની તમામ કામગીરી પૂર્ણ કરી અને આજે 119 કરોડની યોજનાને રાજ્ય સરકારે મંજૂર 6000થી વધુ હેક્ટરની જગ્યાઓ પિયત માટે અને 25થી વધુ ગામને લાભાર્થી આ ગામના લોકો પિયત પાણી કરી શકે. કેનાલની જાહેરાતને વાવથરાદ ભાજપ પ્રમુખે આવકારી છે. નરેશ ઠાકોરે કહ્યું, ખેડૂતોના હિતમાં સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. વાવથરા જિલ્લાના ખેડૂતોને મોટો ફાયદો મળશે. સરકારે 30 એપ્રિલ સુધી કેનાલ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. અગાઉ 15 માર્ચના રોજ કેનાલમાં પાણી બંધ કરવાનું હતું. વિધાનસભા અધ્યક્ષ અને મંત્રી સ્વરૂપજીએ રજૂઆત કરી હતી. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ વિધાનસભાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, વાવ થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને રાજ્ય સરકારના મંત્રી અને વાવ વિધાનસભાના ધારાસભ્ય સૌરભજી ઠાકોર અમે સૌએ સાથે મળી અને ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ભલામણ કરી હતી અને ભલામણને અનુકરણ કરી અને રાજ્યના મુખ્યમંત્રી સાહેબે પરિપત્ર કર્યો છે કે 30 એપ્રિલ સુધી નર્મદા કેનાલનું પાણી ચાલુ રહેશે. આ ગુજરાત સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ. ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરાઈ. ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી અંગે સમિતિ કામગીરી કરશે. 8 સભ્યની પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિની રચના કરવામાં આવી. પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાને સમિતિના સંયોજક બનાવવામાં આવ્યા. ડભોઈ નગરપાલિકાની ચૂંટણી પહેલા ખેંચતાણ જોવા મળી. ટર્મ પૂરી થતાં જ ટિકિટ લેવા કોર્પોરેટર મેદાને આવ્યા. કોર્પોરેટર સ્વાતિ શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે. માંગવાનું છોડી દો, લાયક હશો તો મળી જશે. વોર્ડ નંબર 7ના કોર્પોરેટર સ્વાતિબેન શાહ હતા. ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખને પોસ્ટ ટેગ પણ કરી છે. પોસ્ટમાં લખ્યું છે, વોર્ડ નંબર 7માં એક સામાન્ય સ્ત્રી હોવાથી હરીફો વધ્યા છે. બરોડા ડેરી વિવાદમાં તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું. ડેસરની 2 મંડળીઓના દફતર કબજે કરવા તંત્રએ કવાયત હાથ ધરી. ધારાસભ્ય કેતન ઇનામદારની ફરિયાદ બાદ રાજકારણ ગરમાયું છે. ઓડિટથી બચવા ડેરીના મંત્રીઓએ ડેરીને ખંભાથી તાળા માર્યા. ડેરીના મંત્રીઓએ જિલ્લા રજિસ્ટ્રારને આદેશની અવગણના કરી. રજિસ્ટ્રારની ટીમ મામલતદાર અને પોલીસ સાથે ડેરી પર ત્રાટકી. સરકારી આદેશનું ઉલ્લંઘન કરનાર મંડળીઓના તાળા તોડવામાં આવ્યા. ધારાસભ્યની ફરિયાદ બાદ ઓડિટ શરૂ થતા હડકંપ મચી ગયો. રાજ્ય સરકારનો ગૌશાળા પાંજરાપોળ માટે મહત્વનો નિર્ણય. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ગૌશાળાની નોંધણીની સમયમર્યાદા વધારી 31 ડિસેમ્બર 2025 સુધી કરાઈ છે. 31 ડિસેમ્બર 2025 સુધી નોંધણી થયેલા ગૌશાળા પાંજરાપોળને લાભ મળશે. અગાઉ 31 માર્ચ 2022 સુધી નોંધણી થયેલાને જ લાભ મળવાપાત્ર હતો. સુધારણાના કારણે નવી 100થી વધુ ગૌસેવી સંસ્થાઓને લાભ મળશે. ગૌશાળા પાંજરાપોળને અંદાજે 10 કરોડની વધારાની સહાય મળશે. યોજના હેઠળ હાલ એક પશુ દીઠ દૈનિક 30 રૂપિયા સહાય અપાઈ છે. પાછલા માત્ર 3 વર્ષમાં જ 1600 સંસ્થાઓને 1364 કરોડની સહાય ચૂકવાઈ છે. 4.5 લાખથી વધુ ગૌવંશ માટે સહાય ચૂકવવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે પાંજરાપોળના ગૌશાળાની એટલે ગૌમાતા પોષણ યોજનામાં 4,42,000 પશુઓને લાભ મળી રહ્યો છે. એ તારીખ આપણે 22-23 વર્ષની એ તારીખો હતી. એમાં સુધારો કરીને 31/12/2025 સુધી જેટલી પણ ટ્રસ્ટ એ નોંધાયેલા હોય એ નોંધાયેલા ટ્રસ્ટોને પણ આ સહાય મળશે. ઓછામાં ઓછો 20 કરોડ રૂપિયાનો નવો બોજો કે ગૌમાતા પોષણ યોજનામાં. એટલે કે પુનઃ એકવાર કહું, 31/12/2025 સુધી, બરોબર છે, નોંધાયેલા જેટલા પણ ટ્રસ્ટો છે, 22 પહેલા નોંધાયેલાને જ મળતું હતું. હવેથી માની મુખ્યમંત્રી શ્રી નિર્ણય, અમારા વિભાગે નિર્ણય લીધો છે, અમે માર્ગદર્શન નીચે કે હવે પછી જે પાંજરાપોળના ગૌશાળાઓ છે
એ 31/12/2025 સુધીમાં જે નોંધાયેલા છે એ બધાને ગૌમાતા પોષણ યોજનાનો લાભ એ હવેથી મળવાનો છે. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ મોરબી પર આફતના વાદળો ઘેરાયા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધની સીધી અને માઠી અસર હવે મોરબીના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. યુદ્ધને કારણે ગેસ સપ્લાય ખોરવાતા અને ભાવમાં તોતિંગ ઉછાળો આવતા મોરબીની આર્થિક નાડી સમાન ગણાતા સિરામિક એકમોમાં તાળાબંધીની નોબત આવી ગઈ છે. ગંભીર સ્થિતિને પગલે 600માંથી 200 જેટલી ફેક્ટરી હાલ બંધ થવાના આરે છે. આ આર્થિક સંકટની સૌથી મોટી અસર પરપ્રાંતીય શ્રમિકો પર પડી છે, જેઓ રોજીરોટી માટે હજારો કિલોમીટર દૂરથી અહીં આવ્યા હતા. આજે કામ વગરના બનેલા આ શ્રમિકો ભારે હૈયે વતનની વાટ પકડી રહ્યા છે. મોરબીના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર શ્રમિકોની ભીડ તંત્ર માટે ચિંતાનો વિષય બની છે. यहाँ टाइल्स कंपनियां की जो गैस की स्थिति है वो बहुत कमर टूट गए. मान लो गैस मिल नहीं रहा है, अब घरेलू गैस यूज करने के लिए भी नहीं मिल पा रहा है. इसके लिए हम लोग अपने गांव को वतन लिए जा रहे हैं. अभी गैस के दिक्कत से पूरा मोरबी में कंपनी बंद हो रहा है, इसके वजह से गांव जा रहे हैं. गांव जाने में बहुत दिक्कत हो रहा है, टिकट नहीं मिल रहा है. ઉનાના ખાપટ ગામે શાળામાં શિક્ષિકાનો શરમજનક વ્યવહાર જોવા મળ્યો. ધોરણ 7ની 4 વિદ્યાર્થીનીના ચારિત્ર્ય પર ગંભીર આક્ષેપો કર્યા. વિદ્યાર્થીનીઓએ વાલીને જાણ કરતા સમગ્ર મામલો બીચક્યો હતો. રોષે ભરાયેલા વાલીઓએ પ્રાથમિક શાળાના આચાર્યને રજૂઆત કરી છે. વિવાદ વધતા જ પ્રાથમિક શાળાના શિક્ષિકા રજા પર ઉતરી ગયા છે. શિક્ષિકા સામે કડક કાયદાકીય પગલાં ભરવાની વાલીઓએ માંગ કરી છે. બાબતની ફરિયાદ એવી છે કે અત્રેની કચેરીના બેનશ્રી શિક્ષિકાબેન લલિતાબેન એમ વંશ દ્વારા એમના ચારિત્ર બાબતે શંકા કુશંકાઓ કરી, જેથી કરીને એ કન્યાઓએ ઘરે જઈ અને પોતાના વાલીઓને વાત કરેલી. આવી ઘટનાઓ અગાઉ પણ બનેલી છે અને અત્રેની કચેરી દ્વારા એમનો લેખિત રિપોર્ટ પણ કરેલો છે. આ ફરિયાદ બાબતે પણ વધુમાં બાળકોના, શિક્ષકોના તમામના નિવેદનો લઈ અને આગળની કચેરીને, અમારી ઉપલી કચેરીને છે આ બાબતનો લેખિત રિપોર્ટ કરવામાં આવશે. વારંવાર થાય છે, અમારે કેટલીક વાર સાંભળવું અમને નથી ધ્યાન દેતા. આ વખતે તો બહુ હોય ને છોકરી 2-3 આવીને કીધું જમીનની રાતના રડે, સવારે ભણવાય નથી આપતી. પહેલાને મેકલી તો બેન અમે આવશું નિશાળ. મને ફરિયાદ રજૂઆત કરી તમે અત્યારે? હા, અત્યારે અમે રજૂઆત કરવા સાહેબ ભણાવીશ, પણ આવું ના થાય ને તો અમારે નથી ભણાવ. મારી છોકરી 7મા ધોરણમાં ભણે છે અને તેના ઘેર આવતા મને તે રડતી હતી એટલે એમને પૂછ્યું તો મારી દીકરીએ એમ કીધું કે મારા ટીચર મારી ઉપર ચારિત્ર ઉપર આક્ષેપો નાખે છે. તો આ દીકરી કહે છે કે મારે પપ્પા ભણવું નથી. તો આના વિશે અમારે શું કરવાનું, એટલા માટે અમે મિલિંદ સરને આવેદન કહેવા આવ્યા છે કે આના વિશે કોઈ પણ પગલાં લેતા નથી. આવા 2 થી 3 વખત આક્ષેપો નાખ્યા છે, છતાં પણ આના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. એટલા માટે અમને આની કાર્યવાહી મળવી જરૂરી છે. વલસાડના રોલા ગ્રામ પંચાયતમાં ઉચાપત થઈ હોવાનો આક્ષેપ લાગ્યો. જાગૃત ગ્રામજનોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સરપંચની ગેરહાજરીમાં ડેપ્યુટી સરપંચે વહીવટ કર્યાનો આરોપ લાગ્યો છે. ખોટી સહી કરી કૌભાંડ આચર્યું હોવાનો દાવો કરાયો. ચૂંટણી જીત્યા બાદ સરપંચ જીનલ પટેલ એક પણ સભામાં જોવા નથી મળ્યા. સરપંચ જીનલ પટેલ પૂનામાં નોકરી કરતા હોવાનો દાવો કરાયો છે. કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ. ગામમાં ખોટું ચાલી રહેલું છે. આ લોકો પોતાની મરજી મુજબ જ બધું કામ કરે છે અને ઘણી કંપનીઓને એન્ટર કરી છે. એ અમારા સરપંચને મોટે ભાગે જાણ વગર જ આ લોકોએ કામકાજ કર્યા છે. સભ્યો 2-4ને બોલાવીને પછી એ લોકો ગામ સભા બનાવીને કંપનીઓ બેહાડી હતી. પછી અમે પૂછ્યું ત્યારે ઘણા માણસ એમ કહે છે કે ભાઈ ડાયરેક્ટ કંપની આવે છે. અમે સાહેબને પૂછ્યું કે ભાઈ ડાયરેક્ટ કંપની આવે છે તો ના, કોઈ ડાયરેક્ટ આવતી નથી. આમાં હું એનઓસી લેવી પડે છે ને. એ સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવેલો છે અને જે એ લોકોએ જે સિગ્નેચર કરીને ખોટું જે કામ નહીં થયેલા તે બી થયેલા બતાવેલા છે. અને અમારા ગામની અંદર જે મતલબ સરપંચ છે જ નથી
અને એના અગેન્સ્ટમાં આ લોકો જે સિગ્નેચર કરીને જે આ ગુનો જે આચરણ કરેલો છે એના હિસાબથી આજે સાહેબને આ 500 પાનાના એવિડન્સ છે સાથે, અને ખોટી સહી કરેલા એના બી એવિડન્સ છે, ઠરાવ, ગામના ઠરાવ, સર્ટિફિકેટ બધું જ આની અંદર એવિડન્સ સાથે અમે આજે આપીએ છીએ. ખેડાની પેટલી પ્રાથમિક શાળાના વિવાદમાં નવો જ વળાંક આવ્યો છે. શિક્ષકોએ આચાર્ય સામે આવેદનપત્ર આપ્યા બાદ નવો વળાંક આવ્યો. શિક્ષકોએ આચાર્યને ફસાવવા આવેદન આપ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે. શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ શિક્ષકો ઉપર આક્ષેપો કર્યા છે. શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ પર ધ્યાન ન આપતા હોવાનો દાવો થઈ રહ્યો છે. ચાલુ ક્લાસે પણ શિક્ષકો માત્ર મોબાઈલ પર જ ધ્યાન આપે છે. આચાર્યએ ઠપકો આપતા શિક્ષકોએ આવેદન આપ્યું હોવાનો દાવો કરાયો. વાલીઓ પણ આ શિક્ષકોથી ત્રાસી ગયા હોવાનો દાવો છે. આ શિક્ષકોને ભણાવવામાં કોઈ રસ જ નથી તેમ વાલીએ કહ્યું. આ શિક્ષકોને માત્ર મોબાઈલમાં જ રસ છે. આચાર્ય વારંવાર શિક્ષકોને ઠપકો આપે છે છતાં માનતા નથી. આચાર્યએ પણ શિક્ષકો ઉપર ગંભીર આક્ષેપ કર્યા. શિક્ષકોનું ધ્યાન માત્ર મોબાઈલમાં જ હોય છે. શિક્ષકોને ઠપકો આપ્યો તો મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું. હાલ સમગ્ર મુદ્દે તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે. ચોથા ધોરણમાં જ્યારે મારી બેબી હતી ત્યારે એક ટીચરે જ્યારે પરીક્ષા ચાલતી હતી, વાર્ષિક પરીક્ષા, એમાં જે મારી બેબી જે લખતી હતી એ પછી એ બેબીનું પેપર, મારી છોકરીનું પેપર લઈને બીજા છોકરાઓને સાહેબ લખાવતા હતા. એની ફરિયાદ કરવા માટે હું પ્રિન્સિપાલ, ત્યારે આ નહોતા નરેન્દ્રભાઈ, બીજું કોઈ હતું, અભિષેક સર હતા. છોકરાઓને ભણાવવાના બદલે લેડી બેન છે જે શિક્ષક એ મોબાઈલ લઈને જોતા હતા. પ્રિન્સિપાલે મોબાઈલ લઈ લીધા એટલે એનો આક્ષેપ મૂક્યો છે. અને આ પ્રિન્સિપાલ સાહેબ ઉપર જે આક્ષેપો કર્યા છે, ખોટા. પ્રિન્સિપાલનું કેવું છે વલણ? સારું. મારા 2 છોકરા સ્કૂલમાં ભણે છે. આ સાહેબ એમની જગ્યાએ કમ્પ્લેટ જ છે. આજુબાજુના શિક્ષકોને એ મોબાઈલ આલતા નહીં. સવારમાં આવે એ ટાઈમમાં ફોન લઈ લે છે. શિક્ષક આ આચાર્ય એમની જગ્યાએ કમ્પ્લેટ જ છે. કેટલી ગામના ગમે તે એમને માનતા હોય પણ આપણે આ શિક્ષક આપણા માટે કમ્પ્લીટ છે. છોકરા માટે શિક્ષિકાઓ છે એ બાળકો પ્રત્યે કેવું વર્તન કરે અને કેવી રીતે ભણાવે? એ એમને કોઈ નોલેજ જ નહીં આપતું. મેડમ કોઈ છોકરાને નોલેજ જ નહીં આપતું. આ સાહેબ જ એમની જાતે બધું એક્યુરેટ કરે છે. ગયા શુક્રવારે જે સફાઈ અને પ્રાર્થના સભા બાબતે જે શિક્ષકોની બેદરકારી હતી અને એના માટે મેં જે કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો, સ્ટાફ મિટિંગ કરી હતી, સ્ટાફ મિટિંગમાં પણ કામની વહેંચણી કરી હતી અને એ રીતે કામ કરવા છતાં પણ કામ સારી રીતે ન થયું અને તેમ છતાં પણ બીજા દિવસે પણ મેં ઠપકો આપ્યો હતો અને એના પરિણામ સ્વરૂપે આ શિક્ષકો ગભરાઈ અને આવેદનપત્ર આપી આવ્યા છે. અને આ પ્રશ્ન માત્ર ને માત્ર એમને કામ નથી કરવા બાબતના ઊભા કરેલા છે. બાબતે 14 માર્ચના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વસો, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ખેડા તથા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખેડાને શિક્ષકો તથા માન્ય સંઘો દ્વારા આ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે. અને સાહેબ, આજે જે સ્કૂલના શિક્ષિકાઓ દ્વારા બાળકોને પ્રવેશવા નતા દીધા, એમની મનમાની કરી હતી ને એમનો પરીક્ષાનો સમય નજીક છે, ભણવાનો બગડે છે, એ બાબતે તમે શિક્ષિકાઓ શું પગલાં લીધું? આ બાબતે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ પ્રાથમિક તપાસ સોંપવાના છે અને તે મુજબ પ્રાથમિક તપાસ કરી અને નિષ્કર્ષ કાઢી અને શિસ્ત સેવા અપીલના નિયમ મુજબ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. પાટણના સરસ્વતી વાડ ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. ડીવાયએસપી અને પીઆઈ સહિતનો કાફલો મેદાને ઉતર્યો. અથડામણમાં સંડોવાયેલા અનેક તોફાની તત્વોની અટકાયત કરવામાં આવી છે. ગામમાં શાંતિ જળવાય તે માટે પોલીસ તૈનાત કરાઈ. એક જ જ્ઞાતિના 2 જૂથ વચ્ચે જંગ ખેલાયો હતો. વરઘોડો કાઢવા મામલો બેચક્યો અને પથ્થરમારા સુધી પહોંચી ગયો. જાન પ્રસ્થાન સમયે બંને પક્ષ સામસામે આવી ગયા. કોમ્બિંગમાં ઝડપાયેલા ઇસમોની પોલીસે કડક પૂછપરછ હાથ ધરી. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ગામમાં પરિસ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ હોવાનો પોલીસે દાવો કર્યો છે. કાલે કોઈ લોકો આગા ના જાય, ઓમ એવાને પેતરો હતો કે આ લોકોનો વરઘોડો ના થાવો જોઈએ, બરાબર, અમે રાઠોડ થઈ જાદવ છે. હવે એ છતાંય આજે પોલીસનો બંદોબસ્ત હતો તો આખું ગામ એક થઈ, આગેવાનો, સરપંચ અને બધાએ, બરાબર, અને છોકરાને હંકારી મેલ્યા અને પછી અમારે જે જોઈને માતાજીના મંદિરે પહોંચી અને સોફેરથી આવ્યા. હવે અમારે 10, 15, 20 જણાનું ઘરનું પરિવાર હતું, બરાબર, એટલે મંદિરમાં પી જાય. એ છતાં એ લોકોએ મંદિરમાં પથ્થરમાર કર્યો
અથવા તાજિયા લાકડીઓ તરવેલીઓ આવું લઈ અને અમારા બધાએ 25 માણસોને ઈજા કરી. સુરતમાં 1500 કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. સુરત સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહીમાં 5મો આરોપી ઝડપાયો છે. આરોપી અલ્પેશ વઘાસિયાની સુરત એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. આઈવી ટ્રેડ નામે ઓફિસ ખોલી વળતરની લાલચ આપી શિકાર બનાવતો હતો. શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપવામાં આવતી હતી. લોકોના કરોડો રૂપિયા હવાલા અને આંગળિયા મારફતે દુબઈ મોકલવામાં આવતા. તપાસમાં અત્યાર સુધી 40થી વધુ બેંક ખાતા સામે આવ્યા. ખાતાઓમાં 1500 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે. દેશભરમાં આ કેસમાં 171 જેટલી એનસીઆરપી ફરિયાદો નોંધાઈ છે. શહેર સાયબર સેલ દ્વારા આઈવી ટ્રેડની ઓફિસ જે ઉત્તરાયણ ખાતે હતી ત્યાં રેડ કરવામાં આવ્યું હતું અને જ્યાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે વધારે વળતરની લાલચ આપીને લોકો સાથે રોકાણ કરાવતા હતા અને ખરેખર એકચ્યુઅલી કોઈ પણ જગ્યાએ રોકાણ નથી કરાવતા હતા અને તમામ પૈસા હવાલા અથવા તો આંગળિયા મારફતે દુબઈ ખાતે મોકલી આપતા હતા. આ કેસમાં અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને ટોટલ તપાસ દરમિયાન 4થી 40 બેંક ખાતાઓની વિગત પણ બહાર આવી, જેમાં 1500 કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન થયું છે અને 171 જેટલા એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે. આ જ કેસમાં હવે એક બીજા આરોપીનો 5મો આરોપીનો ધરપકડ કરવામાં આવ્યો છે, જેમનું નામ છે અલ્પેશ વઘાસિયા, જે ખરેખર એ જે આઈવી ટ્રેડવાળી દુકાન છે એમને ભાડા ઉપર લઈને પછી ત્યાં ઓફિસ ચલાવતો હતો અને અલ્પેશ વઘાસિયાની ધરપકડ સુરત એરપોર્ટ ખાતેથી કરવામાં આવ્યો છે. એ છેલ્લા 1 વર્ષથી દુબઈ ખાતે હતો અને દુબઈથી જ્યારે અહીંયા આવ્યો તો લુકઆઉટ સર્ક્યુલરના ઝરીએ અમે લોકોને ખબર પડી કે સુરત પહોંચી ગયું છે અને તરત જ એમની ધરપકડ કરવામાં આવી છે. કચ્છના નખત્રાણામાંથી માનવતા અને લોહીના સંબંધોને લજવતી ઘટના સામે આવી. 1.5 મહિના પહેલા લાપતા બનેલા પ્રેમી યુગલના મામલે જે ખુલાસો થયો છે તેનાથી રાજ્યમાં ચકચાર મચી ગઈ. જે પિતાના ખભા પર દીકરી રમીને મોટી થઈ તે પિતાએ પોતાની દીકરી અને તેના પ્રેમીની ગળું દબાવી નિર્મમ હત્યા કરી નાખી. ખાંભલા ગામની જ્યાં પ્રેમ લગ્નની જીત પર અડેલી દીકરીથી નારાજ થઈ સગા માતા પિતા ભાઈ અને ભાણેજે મળીને ડબલ મર્ડરને અંજામ આપ્યો. એટલું જ નહીં, પાપ છુપાવવા બંનેની લાશને કૂવામાં ફેંકી 1.5 મહિના સુધી મૌન ધારણ કર્યું. પોલીસની સઘન પૂછપરછમાં પિતા ભાંગી પડ્યા અને આખરે કૂવામાંથી બંનેના કંકાલ બહાર કાઢવામાં આવ્યા. ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અને રોજે રોજ અપડેટ લેવા દ્વારા એવી ખબર પડી કે જે છોકરી છે સોનુ ઉર્ફે નાથી, એના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે. આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 જણની અટકાયત કરવામાં આવી છે. જૂનાગઢમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મુન્ના ભરવાડ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પીડિતાને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને લઈ ગયા. વિસાવદરના મોણપરીવાડી વિસ્તારમાં દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોરબી સબ જેલમાંથી સિમ કાર્ડ વગરનો ફોન મળી આવ્યો. મોબાઈલ ફોન બાબતે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ. મોરબી સબ જેલ પીએસઆઈ એચ.એ. બાબરિયાએ આ અંગે માહિતી આપી. સવારે જેલ ઓપનિંગ સમયે અમારા સ્ટાફ દ્વારા આઉટ સર્કલ વિભાગમાં રાઉન્ડ લેતા ત્યાં એક કાળા કલરનું જબલું યાર્ડ નંબર 1 આ રોડની સાઈડથી પડેલું હતું, જેને ખોલી ચેક કરતાં તેમાં બિનઅધિકૃત ચીજ વસ્તુઓ મળી આવેલ હતી. 4 નંગ માવા મસાલા તમાકુવાળા, એક બીડીની જુડી, એક ચૂનાની ટોટી અને એક લાવા કંપનીનો કાળા કલરનો કીપેડ મોબાઈલ મળી આવેલ હતો. જે સંદર્ભે આ કોણ ફેંકી ગયું, કઈ રીતે જેલની અંદર આવેલ તે બાબતે અમે અત્રેથી એ ડિવિઝન ખાતે ધોરણસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ડીવાયએસપી કચેરીમાં આપઘાતનો પ્રયાસ કરાયો.
મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હડકંપ મચ્યો છે. ખંભાળિયા નગરપાલિકાના મહિલા સફાઈ કર્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલા પ્રમુખના પતિ સહિત અન્ય લોકો સામે પણ એટ્રોસિટીની ફરિયાદ ઉઠી હતી. જૂનાગઢમાં શ્રમિક યુવતી સાથે બીભત્સ ચેનચાળા કરતા શખ્સની ધરપકડ કરાઈ. ગૌરાંગ ભીખુભાઈ છાયા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી. શ્રમિક વિસ્તારમાં રહેતી યુવતીને ઘણા દિવસથી પજવણી કરતો બીભત્સ ચેનચાળા તેમજ છેડતીનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી. ભરૂચના જંબુસરના એક ગામમાં દુષ્કર્મની ઘટના બની છે. 2 આરોપીઓને જેલ હવાલે કરતી કાવી પોલીસ. સગીર વયની દીકરીને હેવાને હવસનો શિકાર બનાવી હતી. સચિન ઠાકોર નામના હેવાનની પોલીસે ધરપકડ કરી છે. ગુનામાં મદદગાર જયેશ ઠાકોરની પણ પોલીસે ધરપકડ કરી છે. 17 વર્ષીય સગીર વયની દીકરીને ઘરેથી ભગાવી જઈને દુષ્કર્મ આચર્યું હતું. કાવી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. સુરતમાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર જ સિરપનું વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો. 2 મેડિકલ સ્ટોર સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ. સુરત એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી. પાંડેસરા તેરનામ રોડ પર અંશિકા મેડિકલ સ્ટોર પર છાપો મારવામાં આવ્યો. અભિષેક શાહને કોડિન ફોસ્ફેટ સિરપનું વેચાણ કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. ભેસ્તાનમાં કૃષ્ણા મેડિકલ સ્ટોરમાં મુકેશ ધર્માનંદ શાહને ઝડપી પાડવામાં આવ્યો. કચ્છના માંડવી લાયજા ગોધરા રોડ પર અકસ્માતમાં એકનું મોત થયું છે. ઇકો કાર ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઈ. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મહેસાણાના કાલરી દેલવાડા વચ્ચે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. જોતજોતામાં કાર બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ. ડમ્પરના પાછળના ભાગમાં પણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. ટ્રાફિક જામ સર્જાયો. ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી. રાજકોટમાં ફરીથી સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે. જિલ્લા પંચાયત ચોક પાસે સિટી બસે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. બાઇક ચાલકે સિટી બસ ચાલક વિરુદ્ધ રોષ પણ ઠાલવ્યો છે. રાજકોટમાં માર્ગ પરથી નીકળવું કઈ રીતે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. સિટી બસના ડ્રાઈવરોના લાયસન્સ સહિતની બાબતોની તપાસ કરવી જરૂરી બની છે. અમદાવાદથી બોરસદ જતી એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. એસટી બસ ડિવાઈડર પર ચડી જતા પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા. નડિયાદ ઉત્તરસંડાના ઈચ્છાપુરા પાસે આ અકસ્માત સર્જાયો. આણંદ જતા હતા પણ અમે નડિયાદથી આગળ નીકળેલા એમાં ડમ્પરે ઈચ્છાપુરા આગળ એક સ્કૂલ આગળ ડમ્પરે અમે અમારી કમ્પ્લેટ સાઈડ ઉપર બસ ઉપર જતા હતા, પરંતુ ડમ્પર વાળાએ અમારી બાજુ દબાયું તે અમારા ડ્રાઈવરે અમને બધાને બચાવવા માટે ડિવાઈડર ઉપર ઓચિંતા નાખી દીધી એમ. ના એવી હતી કે મારા અમદાવાદથી બોરસદનું શેડ્યુલ છે અને અમે આ ઉત્તરસંડાથી આગળ થોડા નીકળ્યા અને આ ડમ્પરનું ઓવરટેક કરવામાં અમારી ગાડી કમ્પ્લીટ સાઈડ જ હતી, પણ ઓવરટેકની અડધી ગાડી ગઈ અને દબાઈ ગાડી. તો પછી અમારી ગાડી પેસેન્જરને બચાવવા માટે ડિવાઈડર પર ચડાવી પડી. ઉત્તરસંડાથી આણંદ બાજુ જતો હતો, બસ વાળા પાછળ હોર્ન માર કરતા હતા. હું એને સાઈડ આપવા માટે ગાડી સાઈડમાં કરી, ત્યાં લગીને એમને ગાડી અડાડી. તમારા માટે? હા, પાછળ ખૂણામાં અડાડી. તો આ ઉપર કેમ નહીં જતો? એ તો ડ્રાઈવરની કેમની જે ચડાઈ એને સર માર્યો હતી. તો ભૂલ કોની કહેવામાં? એસટીની ભૂલ છે ને સાહેબ, મારે તો પાછળ અડ્યું છે ને. મહેસાણાના કડીના રાજપુર ગામે શ્વાને રાહદારી પર હુમલો કર્યો. રસ્તા પર પસાર થતા રાહદારી પર શ્વાને અચાનક જ હુમલો કર્યો હતો. શ્વાન દ્વારા કરાયેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઇજાગ્રસ્ત રાહદારીને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટના બાદ રાજપુર ગામના સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. શ્વાનના આતંકથી રાહત અપાવવા ગ્રામજનોએ તંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે.
અમદાવાદમાં ભદ્ર વિસ્તારનું પાથરણા બજાર ફરી જીવંત બન્યું. કોર્પોરેશને દબાણના પગલે પાથરણાવાળાને દૂર કર્યા હતા. હાઈકોર્ટે પાથરણાવાળાને તેમની જગ્યા ફાળવવા સૂચન કર્યું. 11 વર્ષ સુધી પાથરણાવાળા અંગે સર્વે નહીં થતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી. સર્વે ન થાય ત્યાં સુધી પાથરણાવાળાને કોર્પોરેશન રોકી નહીં શકે. લાંબા સમય બાદ વેપાર કરવા આવેલા પાથરણાવાળાઓમાં ઉત્સાહ જોવા મળ્યો. 6-8 મહિના સલંગ બંધ રહ્યું છે. 6-8 મહિના તકલીફ જ ઉપાડી છે. અમારે બહુ તકલીફ હતી અહીંયા. ઘરમાં કમાવાવાળા 1 જણો હોય, ખાવાવાળા 8 જણા હોય. હવે સારું છે, સરકારે સારું કર્યું છે અમારા માટે. અમારી લડત જે હતી અમને મળ્યું છે બેન. વિકાસની વાતો અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચેનો મોટો તફાવત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાંતોલ ગામ પૂરું પાડી રહ્યું છે. સરકારની ગ્રીન એનર્જી અને સ્વચ્છ ઇંધણની વાતો અહીં તંત્રની બેદરકારીના ખાડામાં ગરકાવ થઈ ગઈ છે. આશરે 2 દાયકા પહેલા લાખો રૂપિયાના ખર્ચે અહીં એક ભવ્ય સામૂહિક ગોબર ગેસ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો. ગામના 700થી વધુ પરિવારોને સસ્તું ઇંધણ પૂરું પાડવાનો હેતુ હતો. પરંતુ અફસોસની વાત એ છે કે આ પ્લાન્ટ આજે લોક સેવાના બદલે તંત્રની નિષ્ફળતાનું સ્મારક બનીને ઊભું છે. કરોડોના ખર્ચે બનેલું આ માળખું જર્જરિત છે અને ગ્રામજનો મોંઘા ગેસ સિલિન્ડર માટે કાલોલ સુધી લાંબા થવા મજબૂર બન્યા છે. ચૈત્રી નવરાત્રિને લઈ યાત્રાધામ પાવાગઢમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. ઉષા બ્રેક દ્વારા પ્રથમ નવરાત્રિથી જ રોપવેના સમયમાં ફેરફાર કરાયો છે. ઉષા બ્રેકો દ્વારા વહેલી સવારે 5 વાગે રોપવે સેવા શરૂ કરાશે. એકમ, ચોથ, આઠમ, 11, પૂનમ આટલા દિવસે સવારે 4 વાગે ટિકિટ કાઉન્ટર ખુલી જશે. અન્ય દિવસોમાં સવારે 5 વાગે રોપવેના ટિકિટ કાઉન્ટર ખુલશે. ખાસ તિથિઓએ માતાજીનું મંદિર વહેલી સવારે 5 વાગે જ ખુલી જશે. સામાન્ય દિવસોમાં સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. તો બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ.